નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રૂંગટા સિનેમા વેસુમાં અનિલ રૂંગટાએ ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર યોજ્યું. બહુ પ્રતીક્ષિત બોલિવૂડ થ્રિલર અજય દેવગણની ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર આજે વેસુના રૂંગટા સિનેમા ખાતે યોજાયું હતું. આ જળહળતા કાર્યક્રમનું આયોજન નિર્માતા શ્રી અનિલ રૂંગટાએ કર્યું હતું, જેઓ રૂંગટા ગ્રુપના ચેરમેન પણ છે. નામ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયું હતું. આ ઇવેન્ટ ખાસ કરીને યાદગાર રહી હતી, કારણ કે થોડા વર્ષો પહેલાં બનેલી પરંતુ ક્યારેય થિયેટરમાં રિલીઝ ન થઈ શકનારી આ ફિલ્મ હવે મોટા પડદા પર ડેબ્યુ કરી રહી છે. વીવીઆઈપી પ્રેસના સભ્યો, પ્રભાવશાળી હસ્તીઓ, બિઝનેસ લીડર્સ અને તેમના પરિવારો અને મિત્રોએ આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી. રૂંગટા સિનેમાની ઉત્તમ આતિથ્ય સત્કારની એ સાંજ યાદગાર બની ગઈ. રેડ કાર્પેટ એન્ટ્રી. સુરતના સિનેમા પ્રેમીઓ માટે રેડ કાર્પેટ એન્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાનો અને વીઆઈપી મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિલ્મ નામની થીમ અનુસાર સમગ્ર સિનેમાને શણગારવામાં આવ્યું હતું, જેમાં તીવ્ર બેકગ્રાઉન્ડ, અજય દેવગનના મજબૂત પોસ્ટરો અને સિનેમેટિક એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દર્શકો માટે ખાસ સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓ અજય દેવગનના પોસ્ટર અને ફિલ્મ સાથે સંબંધિત અન્ય વિઝ્યુઅલ્સ સાથેની તસવીરો કેપ્ચર કરી શકે છે. પ્રીમિયર ઇવેન્ટમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નામ ફિલ્મની ખાસિયત છે કે આ એક ઇમોશનલ થ્રિલર છે, જે વ્યક્તિના જીવનના સંઘર્ષ, પ્રેમ અને બદલાની ઊંડી વાર્તા કહે છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. जी सर, ये जो मूवी आ रही है उसके हिंदी फीचर फिल्म नाम, जिसका फिल्म का नाम ही नाम है, तो आने वाले दिनों में बहुत बड़ा नाम करेगी, ऐसा मुझे उम्मीद है. अजय देवगन इसके मुख्य हीरो है, अनीस बाजवी इस फिल्म के डायरेक्टर है, भूमिका चावला इसकी मुख्य हीरोइन है. ये पिक्चर सस्पेंस, थ्रिलर और एक्शन से भरपूर है. मुझे लगता है कि जो भी इस पिक्चर को देखेगा बहुत पसंद करेगा. देश भर में 800 सिनेमा घरों में 3000 स्क्रीन में ये पिक्चर 22 नवंबर को रिलीज होने जा रही है. 22 नवंबर एक ऐसा दिन है जब अजय देवगन की पहली फीचर फिल्म फूल और कांटे भी रिलीज हुई थी और उसने पूरे भारतवर्ष में धूम मचाई थी. तो वही शुभ दिन हमने गिन के इस पिक्चर को रिलीज करने का तय किया है. जी, इसकी शूटिंग कहाँ पे हुई है? इसकी शूटिंग स्विट्जरलैंड, बॉम्बे, कश्मीर और देश के अनेक भागों में हुई है. जब इसकी शूटिंग हुई थी तब इसका बजट 90 करोड़ से ऊपर था. जी, ये इंडिया के अलावा कौन सी कंट्री में रिलीज? ये नेपाल, यूएसए, यूके, चाइना ऐसे अनेक कंट्री में रिलीज हो जाएगी. जी, अजय देवगन के साथ काम करने का आपका एक्सपीरियंस कैसा रहा? मुझे बहुत मजा आया और कुछ अलग एक्सपीरियंस रहा. निश्चित तौर से बहुत बड़ा अजय देवगन के फैन है, बहुत बड़ी इंडस्ट्रीज है, तो कुछ अलग एक्सपीरियंस और बहुत मजेदार एक्सपीरियंस है. जी, ये फिल्म की स्टोरी क्यों खास है कि लोग ये देखने जाते? ये पिक्चर निश्चित तौर से समाज को मैसेज देती है कि किस तरह से अन्याय के खिलाफ लड़ाई होती है और अंतिम जीत किस तरह से सत्य के साथ होती है, वो आखिरी समय तक सस्पेंस रहेगा.